હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારે નાનક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે સવારના 6 વાગ્યા છે ને કેમ કે આજ 1 વાગ્યાનો વરસાદ રાતનો હતો તે બહુ વરસાદ પડ્યો ને આ માઠું ખેડૂને કેટલું નુકસાન કર્યું છે તો વિચાર કરો. કેમ કે અમારે ખુદને જે સારો લો પડ્યું છે, માંડવી પડી છે, હજુ એમનો ડંગા કાગળ ઢાંક્યા છે, પણ હવે કેટલુંક રહે શું ખબર. ને અમુકને તો બિચારા ખેડૂતને કોઈ ઠકાણું ન ઠકાણું, એટલે ખેડૂતને તો બહુ નુકસાની છે. ને અમારે આગળ ધાબા પછી મેં જોયું હતું તો અમારી નદીમાં પાણી આવ્યું છે બહુ. એટલે હું તમને થોડુંક અંજવાળું થાય ને એટલે 7-8 વાગે તમને દેખાડું કે અમારા ગામની નદીમાં કેટલું પાણી આવ્યું. ને હજી વરસાદ તો જો સમજો હજી આ ધીમો પડ્યો છે. અત્યારે વરસાદ આ ચાલુ. માઠું તો ઘણા જોઈએ પણ આવું પહેલી વાર જોયું. કેમ કે ભૂકા જ કાઢી નાખ્યા. આવો ચોમામાં વરસાદ નથી પડ્યો. અત્યારે આમ તો 2 દિવસ થાય એક ધારો હમણાં ચાલુ છે. હું કે હું આ જો અમારે ત્યાં પાણી જોઈને આવ્યો. મેં કા રાયડું હું પાણી કોનું જાવું છો આગળ ગામમાં જોવા. હા, અમારે ઘરેથી જો આ રીતનું છે ને હું તમને આગળ નદી બતાવું. જો રે આમ ક્યાં પગ્યા હાલત નથી કા પકડતો નથી દાદુ. હું કાના ઓલા વયો દો. હા જો અમારા ગામની અહીંથી જો નદી દેખાય. જો 2 કાંઠે હાલી જાય છે. બાકા ઝીકી હું બાકા ઝીકી 2 કાંઠે જાય. આખી રાત વરસાદ પડ્યો. આખી રાત ભૂતા જ નથી. ગોદડા પલ્લી જાય. આમ જો ને હંધા છત્રી લઈને મોટાઈ નથી હોડ કરીને હુઈ ગયો તો હોડ કરીને. અહીંયા તો આમર વરાજો છે. બોલો નરેશભાઈ બોલો. અમારે તો પહેલી વાર જોયો આપણે. પહેલી વાર જોયો છે ને આવી નદી કોઈ દી જોઈ નથી. પણ કેમ વરસાદ પડ્યો? અરે કાંઈ ઘટે નહીં એવો વરસાદ. આખી રાત પડ્યો. અરે આખી રાત એટલે 12 વાગ્યાના ફૂટા નથી. ધબ ધબાટી બોલે નકરી. માય ગોડું ઓઢી જતા કે ટીપી પડે ટપ ટપ. ના આમ જો તો ખરા. હજી મેળ આવશે તો આમ વરસાદ થોડોક ધીમો પડશે તો ગામમાં જાવું. બરોબર. જો આ રીતનું છે ભાઈ અમારે. તો હવાના 7:30 છે એટલે ભેગા થઈ ગયા આપણે. કેટલા વાગ્યા અત્યારે? હજી 7:30 છે. જો દીક્ષિત છત્રી ઉસી કે થોડીક અહીં સમજો તો જોની આ જોવા આવી ગયો. કઈ બાજુનો પ્લાન છે? હવે આપણે આમ ટાકા બાજુ જવાનું છે જોવા. નીચે નાળા ગામમાં આવ નજીક. હા હાલો આપણે જઈએ ગામમાં. હાલે ભાઈ આવવાનું છે ને? આવવાનું જોઈ ને. હાલે ઓગા હાલ લે આમ ગામમાં. અમારે નુકસાન બહુ કર્યું ભાઈ. જો અમારે આ ભાઈ પાસે છત્રી નથી એટલે જો હું લઈને આવ્યા. જો છત્રી કોણ કાનો લઈ ગયો? હાલો હવે સીડ્યા છીએ અમે હાઈવે. હા હાલો ભાઈ હાલો નવા અમે નથી આવું ગામમાં તો એ ધાબે તો જોયું અમે. પેડા ની ક્યાં કરે લફડતો નહીં હોય ને. તું તો હવે અમે સીડ્યા છીએ હાઈવે ઉપર. હા જાય છે હવે જોવા નદી કેવી છે.
અત્યારે વરસાદ ચાલુ જ છે ને તો આ પાણી અહીંથી જાય છે ને આ પાર્ટી આવે છે હે ધ્યાન રાખજે તો હજી જો હજી ફોક્સ ને ચાલુ છે અમારે કેમ કે હા ભેગા છે એટલે હવે કેમ કે 8-9 વાગ્યાની વાત નથી જોવી કેમ કે હવે નીકળી ગયા છે ગામમાં બરાબર ને તારે ભાઈ જાવો ને સતીશ કા પલ્લે છે હે તમારે આમાં રેવા સતરામાં હા હવે આવ્યા છીએ આપણે નદીએ કેમેરામાં પાણી તો લગભગ 7 જ્યાં લાગે એવું લાગે છે સાફ કરના પડેગા હે સાફ કરના પડેગા ટી શર્ટે પલ્લી ગયો હવે હું સાફ કર જય માં ખોડિયાર ઓહો આવું તો નથી ઓલો પહેલા વરસાદમાં જ નથી લાગ્યું આ કેશુભાઈ આવું તો પહેલી વરસાદમાં જ નથી લાગ્યું આખા સોમામાં જ ક્યારે નતું આવ્યું આખા સોમા આમ નદી જ નથી આવી આ પહેલી વાર ચોમાસું કોરું છું ને ભાઈ ભાદરવી આવ્યા નહીં ભેડે છે ભાઈ મારું વન તોય મૂક્યું બોલો હવે તમે વિચાર કરો તો અત્યારે આ પાણી લો ને આ પાણી જો ને આ કેટલું પાણી જાય છે કેમ હવે તમે વિચાર કરો કે કેમ કે જો આ નદીમાં પાણી એટલું આવ્યું તો ખેડૂતને કેટલી નુકસાની થઈ છે કેમ કે કાલે જ અમે કાગળ ઢાંકવા ગયા હતા ચાલુ વરસાદે સારોલાને તો એ જ ખેતરમાં હલાય એવું નહોતું કેમ કે ગારો જ ઓલો ખૂદતા જતા હતા ને અત્યારે તમે વિચાર કરો આખી રાત વરસાદ પડ્યો ધબધબાટી એટલે ખેડૂતને કેટલું નુકસાન થયું છે બોલો કેમ કે આ વિડીયો તો આમ તો મારે બનાવવો નહોતો પણ મેં કીધું આ બતાવવું અમારા ગામની નદી કેવી આવી છે ને અમારે ચોમાસામાં પાણી નહોતું આવ્યું એટલું અત્યારે આવ્યું એટલે ખેડૂતનું તો હવે નુકસાન હવે આ પાણી ઉતરે ને હંધા ખેતરોમાં જાય પછી ખબર પડે કે ભાઈ કેટલું નુકસાન થયું છે વરસાદ ચાલુ થયો છે પાછો ધોમ વરસાદ તો એ આજ તો જોઈને જ નથી આવવાનો આજનો બીજો આખો રહેવાનો એક રહો કઈ બાજુ જવું આમ તો જો ભાવા સગરાતા લેતો હોય તો અહીંયા ઓલો ઢાંકી દીધું હા યારો નું હોય ને જો તો લા પુત્ર ને ક્યાં જવું નહીં ફોન મારો આમ થાય છે નહીં અહીંયા ઉધે આમ જોવો ભાઈ હા આમ જોવો તો આ ભાઈ આ ખેતર છે જોવો જોવો ને વરસાદ ચાલુ જ છે ધોમ ને હું પાણીમાં ઊભો છું તો હે
જો આમ જો તો ખરા આ ઝૂમ કરવું પણ એક હાથમાં 36 એટલે ઝૂમ નહીં થાય જો આ ચોમાસામાં ક્યારે પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું બસ ઠેઠ સામે ઠેઠ છે બસ ઝૂમ કરવું એટલે ઝૂમ જ નહીં મેળાવે છત્રી રહેતી નથી જોની હતા ઓકે એવું છે વિઠ્ઠલકા તમે શું કહેવા માંગો છો? વરસાદના માહોલમાં માણસો હજી માંડવી કાઢી નથી અને ખેડૂતને મુશ્કેલમાં મુકાણા છે હા અને પાછળ અમુકને નીકળી ગઈ છે અમુકને બાકી છે હા માલઢોર મુશ્કેલમાં મુકાય સારોલું બરોલું હા એટલે જરાક આ તો કુદરતી આફત છે હા આમાં જ કોઈનું હાલે આમાં તો કોઈનું હાલે નહીં પણ હવે જરાક માણસો મુશ્કેલમાં મુકાઈ ગયા ને કોઈ આ માણસો અટવાઈ જાય અત્યારે કાઢી છે કોઈ નથી કાઢી હા કાઢી છે એને મુશ્કેલી જ ને માંડવી ને હા માંડવી કાઢી હોય એને મુશ્કેલી પણ હવે તો કાંઈ કુદરતી આફત છે અને અત્યારે અમારે નદી પણ બે કાંઠા આવેલી હા. છે આવું ચોમાસામાં હા, નથી તો આવું ચોમાસામાં નથી થયું હા એટલે આમાં અમે જરાક બધું આ તો ભાઈ ભગવાન હાથની વાત છે હા એ તો આપણા પણ હાથમાં આપણા હાથની તો વાત નથી પણ હવે જોવો ને ભાઈ હા અમે તો સુરત થી આવ્યા છીએ પણ હવે જોવો ને ભાઈ આ હા ભાઈ નરેશભાઈ નો લાઈક લાઈક કરજો હા. સબસ્ક્રાઇબ કરજો હા વાહ ભાઈ વાહ જય માતાજી જય માતા બસ આજ માટે એટલું જ છે જો મારો વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાનાથ બધાનું ગ્લુક કરે જય માતાજી